આપણે જ્યારે પ્રભુની વાણી સાંભળીએ છીએ, લોકોનું રુદન જોઈએ છે, લોકોનો તકલીફ જોઈએ છે, આપણી આંખોને બંધ ના કરીએ, કાનોને જોરથી બંધ ના કરીએ, પણ તેઓના રુદન, તેમના આંસુઓ, એમના દુઃખો, પ્રભુનું તેડું આપણને તેમની પાસે ખેંચીને લઈ જાય. તેમને આપણે અનદેખા ના કરીએ અને પ્રભુ ઈસુની સુવાર્તા પહોંચાડતા પગો આપણે થઈએ. જો ડૉક્ટર આયડા સ્કડરે તે રાત્રે પ્રભુની વાણી ના સાંભળી, 3 મૃત્યુ એને જોવું પડ્યું તેને તેડામાં હા પાડવા માટે. મારા માટે તમારા પ્રત્યે એક જ પ્રશ્ન છે, શું તમે પણ પ્રભુની તેડાને હા પાડી શકો છો? આયડા સ્કડર એનું સુખ શાંતિભર્યું જીવન, એને જે મોજ મસ્તીવાળું જીવન, અમેરિકન સિટીઝન બનીને રહેવાનું જીવન, એણે ત્યાગ કરીને પ્રભુની સેવાને તેને ઉત્તમ ગણ્યું. આજે CMC વેલ્લુર તરીકે ઓળખાતી મેગા કોલેજ